બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના દેરિયાવાડા રૂની પ્રાથમિક શાળામાં એક શિક્ષકે ધોરણ 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। ધોરણ 3માં અભ્યાસ કરતા બાળકના વાલીએ આ મામલે શિક્ષક સામે આક્ષેપ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ભારે હોબાળો મચી જવા પામ્યો। શિક્ષકના મારથી ઇજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીને સારવાર અર્થે ભાભર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આ મામલે વાલી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। આ જે ઘટના બની કાલે સોમવારની બની છે અને જે આખા ગુજરાતની અંદર એક શિક્ષણને લાંછન લાગે એવું કામ એક શિક્ષકે કર્યું છે। એક નાના ભૂલકાઓ એટલે ત્રીજા ધોરણમાં ભણતું બાળક, એ 8 વર્ષનું બાળકને હોશિયાર છે છતાં એના અક્ષર બરોબર ના આવતા શિક્ષકે ઢોરમાર માર્યો છે અને કાલી ફરિયાદ દાખલ કરી હતી। એમને ધમકી આપી છે। આખી રાત છોકરો ઊંઘ્યું નથી અને એને પેશાબ પણ થતો નહોતો, એટલે સરકારી હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલું છે। અમને મળતી માહિતી મુજબ આપણા MP ગેનીબેન ઠાકોરનો પણ ફોન આવ્યો હતો અને આપણા ધારાસભ્ય શ્રી સ્વરૂપજીનો પણ ફોન આવેલો હતો અને એમણે કહ્યું હતું કાયદેસરની જે કાર્યવાહી થતી હોય સરપંચ તમે ત્યાં જઈ અને આને સોલ્યુશન કરો અને આ બાળકને પૂરેપૂરો ન્યાય મળે એવું કરવાનું છે અને આવા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું।